શું તમને ખબર છે આપણે સવારે થોડાક લાંબા અને રાત્રે થોડાક ટૂંકા હોઈએ છીએ? હા, આપણી સવારની હાઈટ અને રાતની હાઈટ એમાં ડિફરન્સ હોય છે. એનું કારણ છે કે આપણા કમરમાં જે પણ મણકા હોય છે, દરેક મણકાની વચ્ચે ગાદી હોય છે અને એ ગાદીની અંદર ફ્લુઇડ હોય છે. રાત્રે આપણે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે એ ગાદી ફ્લુઇડને એબ્ઝોર્બ કરે છે અને એટલે જ એની હાઈટ થોડીક 1 થી 2 મિલીમીટર જેટલી વધે છે. એટલે આપણા શરીરની આખી જે હાઈટ છે એ ટોટલ 1.5 થી 1 ઇંચ જેટલો વધે છે. એટલે એટલો ડિફરન્સ આવે છે. એટલે સવારે આપણે લાંબા હોઈએ છીએ અને રાત્રે આપણે ટૂંકા હોઈએ છીએ અને એના કારણે આપણને સવારે ઘણી વખત કમર જકડાઈ જાય છે, કમરમાં દુખાવો થાય છે અને જ્યારે પણ સવારે આપણે વાંકા વળીને કંઈ પણ કામ કરવા જઈએ, કંઈ પણ વજન ઉચકવા જઈએ એટલે સ્લીપ ડિસ્ક થવાના ચાન્સીસ વધારે રહે છે. તો આ બેક પેઇન અને સ્લીપ ડિસ્ક ના થાય એની માટે સવારે ઉઠીને થોડીક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો, વોર્મઅપ એક્સરસાઇઝ કરો અને એની પછી જ તમારું ડેઇલી રૂટીન એક્ટિવિટી કરો. હું છું ડોક્ટર મૌલિક પટેલ ફ્રોમ સ્પર્શ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર વેસુથી. તો આવી જ હેલ્થ રિલેટેડ જાણકારી માટે અમારા પેજને ફોલો કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરો.